ભરૂચના નિઝામવાડીમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી પોલીસને થતા પોલીસે છાપો મારી ઘરમાં ધાતુના ડબ્બા, સ્ટીલની ગોળીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નિઝામવાડીના બળિયા બાપજી મંદિર નજીક વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી ભરૂચ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે બાતમીને આધારે રેડ કરતા પોલીસે જયાબેન ચીમનભાઈ મિસ્ત્રીના ઘરમાં તપાસ કરતા ધાતુના મોટા ડબ્બા તથા સ્ટીલની ગોળીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે જયાબેન મિસ્ત્રીની પૂછપરછ કરતા તેઓને દારૂ પહોંચાડવાના મોહમ્મદ જાબુલ હક, ફૈઝાન નઝમુલ હક, હિમાંશુ ઉર્ફે ભોલો મિસ્ત્રીના નામની કબૂલાત કરતા તેઓની પણ ધરપકડ કરી કુલ વિદેશી દારૂ તથા અન્ય સામગ્રી મળી કુલ 2250નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાનગી હકીકત મળેલા આધારે નિઝામવાડીમાં એક કિસ્સાનો દારૂ ધંધો કરે છે, જે આધારે મારા પીએસઆઈ ગિલાતર તથા ડિસ્ટારના માણસો તે રેડ કરેલી અને 6250ના રૂપિયા કિંમતના ટોટલી 10 એના મુદ્દામાલ કબજો કર્યો છે અને ટોટલ આરોપી 4 હતા। 4માં 3ને અટક કર્યા છે અને મેઇન જે છોકરો આજે નાસ્તો પતો છે એની બી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હું કરીશ।